હેલો ગાઈસ, કેમ છો બધાય? તો હમણાં ઘણા દિવસથી આપણને વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો અને આજે ફાઇનલી મળી ગયો છે ટાઈમ. તો જો અમે શોરૂમ પર જતા હતા અને બહુ બધો વરસાદ હતો અને આ રિંગ રોડવાળો બ્રિજ છે ને એ છે. જોવો ત્યાં એટલું મસ્ત વરસાદનું આમ લોકેશન હતું ને બધું. વરસાદમાં બહુ મજા આવે હો આ બ્રિજ પર. અને સીતાએ ડેઈલીની જેમ સ્નેપ લઈ લીધી છે. જો હવે બધાને મોકલી દઈ સ્નેપ. સ્નેપ મોકલવામાં બધાને કેટલી મજા આવે કાં? ખબર નહીં, મને તો નહીં આવતી. અને પછી અમે આવી ગયા હતા શોરૂમ પર. જુઓ તો આજે હતો તેજલ મેમનો બર્થડે. તો એમની 2 ફ્રેન્ડ કેક લઈને આવી હતી. એક આ છે નિરાલી, જુઓ એનો વહીવટ તો શરૂ ને શરૂ. અને આ છે નીલમ, બંને છે તેજલ મેમની ફ્રેન્ડ. તો બંને કેક લઈને આવી હતી અને તેજલ મેમ રેડી થાય છે. કેક સાથે ફોટા પાડવા હોય ને. જુઓ મેકઅપ તો પહેલાં કરવાનો. કા વિધિ કે બરોબર. અને જો આ કેક હતી, કેક પર લખેલું હતું તેજુ. હવે તેજલ મેમ મેકઅપ કરી લઈને ફોટા પડે ને તો પછી આપણો કેક ખાવાનો વારો આવે. પછી તો શું, જુઓ ફોટા પાડવાનું શરૂ કરી દીધું. કેકની સાથે આમ ફોટા પાડવા. કોને કોને મજા આવે છે મેડમની જેમ કેકની સાથે ફોટા પાડવાનું કમેન્ટમાં જરાક કહેજો જઈ. જો એક બાકી હતી તો આ બીજી આવી ગઈ ફોન લઈને ફોટા પાડવા માટે. પછી તો શું, પછી તો બહુ જ બધા ફોટા પાડી લીધા અને બહુ મજાક મસ્તી કરી. આ બંને આવે ને એટલે બહુ મજા આવે હો શોરૂમ પર. જો હવે નીલમ આવી ગઈ છે રેડી થઈને ફોટા પાડવા. અને નીલમના પોસ્ટ તો પછી જ નહીં, જોજો હમણાં તમે. જોયું. બસ જો આ ત્રણેય ભેગી થાય ને એટલે આને આવા જ નાટક આવડે. જુઓ અને વિધિ તો એના ફોનમાં જ હતી. વિધિ કે તમે બધા ગમે એ કરો, આપણે કંઈ લેવા દેવા નહીં. અને નીલમે ને તેજલ મેમે તો નીરુને ફોટા પાડીને થકવી દીધી. અને હવે આવ્યો નીરુનો વારો. અને હવે બેસાડી નીલમને ફોટા પાડવા. તો વિધિ કે લાવો હું જોઈ લઉં કેવાક ફોટા પાડે છે. તો વિધિએ શરૂ કરી દીધું ફોટા જોવાનું. અને નીલમ ઓલી બેના ફોટા પાડતા પહેલાં પોતાના ફોટા જોવે છે કે કેવા કહેવા છે. જો આ બંનેના પણ નખરા કંઈ ઓછા નથી. નીલમને જો આમને લાંબી કરી દીધી ફોટા પાડી. બહુ ફોટા પડવા હો આ બંને એને ત્રણેય થઈને. એમના પોઝ ખૂટતા જ નથી. જૂના એમના હોસ્ટેલના પોઝ યાદ કરે છે. જુઓ પછી તો શું, નીલમનું નીરુનું એક ધારું મોઢું શરૂ મારી જેમ. હવે નીરુએ અને નીલમે છે ને વિધિને ફોન આપી દીધો છે કે કેક કાપીને એમાં અમને તું ફોટા પાડી દે. જો બાકી હતી તો આ આવી ગઈ. હવે જો કેટલા દાંત આવે છે. હવે હેપી બર્થડે ટુ યુ શરૂ કરી દીધું. નાના છોકરાની જેવું હો, પણ કેમ પણ બાકી. જવો બહુ મજા આવી ગઈ હો. હવે આ હેપી બર્થડે પૂરું કરે ને તો કેક ખાઈએ. ચાલો હવે ફાઇનલી કેક ખાવાનો વારો મારો આવી ગયો. હવે નીલમનો વારો આવી ગયો. અને વિધિને હક નથી. જવો ફોનની આડી. તેજલ મમ્મી એકલીએ શરૂ કરી દીધું. અને આપણને તો શું હોય, આપણને તો વ્હાઈટ ચોકલેટ જ બહુ ભાવે હો. ડાર્ક ચોકલેટ તો આપણને ભાવે નહીં. એટલે આપણે તો છે ને એમાં વ્હાઈટ ચોકલેટ વીણીને ખાવાનું શરૂ કરી દીધું. અને જુઓ નીરુ વ્હાઈટ ચોકલેટ વીણીને આપતી જાય છે. બહુ મસ્ત કેક હતી હો. પણ બાકી પણ મને વ્હાઈટ ચોકલેટ જ ભાવતી હતી એટલે આપણે વ્હાઈટ ચોકલેટ ખાઈ લીધી. ને પછી અમે આવી ગયા ઢોસા ખાવા. તો આ બધા ઢોસાની વાટ જોઈને માથું પકડીને બેઠા છે. અને આપણે ઓર્ડર આપ્યો હોય ને
પછી છે ને આપણીથી વેઇટ નથી થતું. તો અમે આવી ગયા હતા ઢોસા કાર્નિવલમાં. ઓર્ડર આપ્યા પછી એમ થાય ક્યારે આવશે. પછી તો આવી ગયા એટલે અમે જમીને નીકળી ગયા ઘરે જવા. કેટલી મજા આવે રાત્રે ડ્રાઇવિંગ કરવાની. આપણને તો પાછળ બેસવાની બહુ મજા આવે હો, ડ્રાઇવિંગ કરવા કરતાં પણ. અને પછી અમે આવી ગયા હતા ઘરે. તો જુઓ ઘરે તો આતુના નખરા શરૂ હતા. આતુ છે ને ચોળીની શીંગ લઈને મને પગમાં મહેંદી દોરી દે છે. એને મહેંદી દોરવાની બહુ મજા આવે. નેલ કરી દઉં રસના તને, મહેંદી દોરી દઉં રસના તને, એમ કહેતી જાય છે ને દોરતી જાય છે. એનું મોઢું એક તો મારી જેમ બંધ હોય જ નહીં. અને જુઓ મારા પગે કેટલા લીટોડા કરે છે. એના નખરા આવા જ છે. અને જો આ બધા ચોળી ફોલવા બેસી ગયા હતા. અમારા ગેપમાં ગમે શાક લાવ્યું હોય ને બધું ગેપમાં સાફસૂફ થઈ જાય. કોઈને ફોલવું હોય, વીણવું હોય. અને હવે આતુએ આ એક પગ કમ્પ્લીટ કરીને હવે બીજો પગ શરૂ કરી દીધો છે. મને એમ છે સવાર થશે ને ત્યાં તો 2 પગમાં મહેંદી દોરાઈ જશે. શું કહેવું તો તમારું? તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો.